નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વિષય સમાજશાસ્ત્ર અંતર્ગત આપણે ધોરણ 11ની અંદર 7મો પાઠ એક આવે છે સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ. આ સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ હેઠળ દરેક વિદ્યાર્થીઓને સંશોધન એટલે શું, સર્વેક્ષણ એટલે શું, સર્વેક્ષણની કઈ કઈ પદ્ધતિઓ છે, આ અંગેનું અમારી શ્રી જે.એસ. સંઘવી હાઈસ્કૂલ રાજુલા દ્વારા દર વર્ષે એક મારા તરફથી એક સર્વે હાથ ધરવામાં આવે છે. એક સામાન્ય સર્વે કે જે વિદ્યાર્થીઓ એના જીવનની અંદર પોતે સર્વે એટલે શું, ફિલ્ડ વર્ક કોને કહેવાય, ક્ષેત્ર કાર્યની અંદર જઈને કેવા પ્રશ્નો પૂછી શકાય, ઉત્તરદાતા અને માહિતી જે મુલાકાતીઓ છે અથવા સંશોધક વચ્ચેની જે કામગીરી છે એ કેવી હોય છે, આ અંગેની વિગતવાર જે યાદી, પ્રશ્નોની યાદી તૈયાર કરીએ છીએ. અલગ અલગ વિષય આજ સુધી ઘણા બધા વિષયો અમે તૈયાર કર્યા છે, જેમ કે બાળ મજૂરી એક સમાજશાસ્ત્રીય અધ્યયન, હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓમાં વ્યસન એક ફેશન, સોલાર સિસ્ટમ, સોલાર ઉર્જા, ટ્રાફિક અવેરનેસ, અને આ વખતે જે અમારો એક વિષય ધોરણ 11ની અંદર લીધો છે કે હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓમાં મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ. આ વિષય અંગે ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા અમારી શાળાની અંદર અભ્યાસ કરતા હાયર સેકન્ડરીના ધોરણ 11, 12, આર્ટ્સ, કોમર્સ, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના સેમ્પલ સર્વે હેઠળ 50 વિદ્યાર્થીઓની યાદી હેઠળ એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે. શાળાના ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થીઓને એક પસંદ કરી 10 વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રશ્નાવલી ડિવાઈડ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ એ પ્રશ્નાવલી અંતર્ગત એને પ્રશ્નો પૂછશે, જેમ કે આપણું ટાઇટલ જે છે કે હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓમાં મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ. એની અંદર મોબાઈલનો સદુપયોગ જો કરવામાં આવે તો અભ્યાસક્રમ હેઠળ ઘણા બધા વિષયો એવા છે કે જેને સરળતાથી મદદ મળી શકે છે. ઘણી બધી એજ્યુકેશન લગતી એપ્લિકેશનો છે કે જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોથી એનું સોલ્યુશન કરી શકે છે. આ ઉપરાંત ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન એઆઈ, ચેટ જીપીટી કે યુટ્યુબ ચેનલના માધ્યમોથી પણ એના પ્રશ્નોના સોલ્યુશન મેળવી શકે છે. ઓનલાઈન શિક્ષણને લગતા જે કોઈ પણ કાર્યક્રમો ચાલે છે એ કાર્યક્રમો અંતર્ગત પણ વિદ્યાર્થીઓ ઘણું બધું નવું નવું શીખી શકે છે. એઆઈ અને એડ્યુટર એપ, શાળા મિત્ર એપ, યુથ એજ્યુકેશન કે આવી અનેકવિધ જે એપ્લિકેશનો છે કે જે બાળકોને નવી નવી જે કોઈ પણ મોટિવેટેડ જે પ્રેરણાઓ એની અંદરથી મળે છે. ઘણા બધા શિક્ષકોએ પણ આની અંદરથી ઘણા બધા એ પાઠ અભ્યાસક્રમોને લગતા તૈયાર કર્યા હોય છે. તો જો એનો સદુપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ છે, પરંતુ એનો જો દુરુપયોગ કરવામાં આવે, જેમ કે ગેમિંગ છે, જુદી જુદી વેબસાઇટો છે, ત્યારબાદ મ્યુઝિક છે, વિડીયો છે કે અન્ય કોઈ ગૂગલ ઉપરથી ઘણી બધી હકારાત્મક અને નકારાત્મક જો વિદ્યાર્થીઓ ધારે તો એ સાહિત્ય મળે જ છે, પણ એનો યુઝ કઈ રીતે બાળકો કરે છે. તો આની અંદરથી અમે પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ મોબાઈલ તમે કઈ રીતે યુઝ કરો છો, પછી એ મોબાઈલનો કેટલી કલાક માટે એનો યુઝ થાય છે, કયા સંદર્ભે એને યુઝ કરવામાં આવે છે, કેવી કેવી પ્રકારની એપ્લિકેશન અંદર તમે સૌથી વધારે સમય ફાળવો છો. આ ઉપરાંત મોબાઈલ પાછળ એનું જે રિચાર્જ જે કરે છે વિદ્યાર્થીઓ કે એ દર મહિને એનું કેટલા રૂપિયાનું રિચાર્જ કરવામાં આવે છે, મોબાઈલના એના મમ્મી પપ્પાની આર્થિક પરિસ્થિતિ કેવી છે, એના મમ્મી પપ્પાનું શિક્ષણ કેવું છે, કયા વ્યવસાયો સાથે એ લોકો જોડાયેલા છે, ગ્રામ્ય વિસ્તારના છે કે શહેરી વિસ્તારના છે, આ તમામ પાસાઓને આવરી લઈ અને છેલ્લે એક વર્ણનાત્મક સ્વરૂપનો જે અભ્યાસક્રમ છે એ વિદ્યાર્થીને એ ધ્યાનમાં આપવામાં આવ્યો છે કે એને લગતા કે મોબાઈલથી થયેલા તમને કોઈ ફાયદા કે નુકસાન એ અંગે તમારા પોતાના વિચારો જણાવો. તો વિદ્યાર્થી સ્વાભાવિક છે કે એ પોતાના વિચારો પરની અંદર એ રજૂ કરશે. એટલે આવું એક સર્વેક્ષણ અમારી જ શાળાની અંદર હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓમાં મોબાઈલ આશીર્વાદ કે અભિશાપના રૂપે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેનો મુખ્ય હેતુ એ છે, એક તો વિદ્યાર્થીઓ સર્વે, ફિલ્ડ વર્ક કોને કહેવાય, પ્રશ્નાવલી કોને કહેવાય, મુલાકાત કોને કહેવાય, માહિતી, આમાં વિદ્યાર્થીઓ જે માહિતી કઈ રીતે એકઠી કરવી, કેવા પ્રશ્નો પૂછવા, એના જવાબો કેવા મળે છે, એક્સપિરિયન્સ થાય છે. બીજી બાબત એ પણ કે આજના યુગની અંદર જે વિદ્યાર્થીઓ મોબાઈલનું ખાસ કોરોના પરિસ્થિતિ ઉપરથી દરેક વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ મોબાઈલની અંદર શિક્ષણ સિવાયની ઘણી બધી બાબતો એવી છે કે જે વિદ્યાર્થીઓનો દુરુપયોગ કરે છે. તો એનો સદુપયોગ કરતા થાય, સાથે મોબાઈલનો જે બને ત્યાં સુધી શિક્ષણની અંદર એને કઈ રીતે અસર કરે છે એ બાબતે પણ આપણે એક સર્વે હાથ ધરવાનો છે. એટલે આ પ્રશ્નાવલી વિદ્યાર્થીઓ તૈયાર કરશે. અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવી છે, એ માહિતીના આધારે અમે એનું અર્થઘટન કરશું
અર્થઘટનના આધારે તારણો કાઢીને અંતે આપણે એક તારણ આપશું કે ખરેખર મોબાઈલ આશીર્વાદરૂપ છે કે અભિશાપ રૂપે છે. તો આવો આપણે વિદ્યાર્થી દ્વારા જે કોઈ પણ પ્રશ્નાવલી તૈયાર કરી અને જે વિદ્યાર્થીના પૂછવામાં આવ્યા છે પ્રશ્નો એના પ્રતિભાવો પણ આપણે સાંભળીએ. આભાર, ધન્યવાદ. તમારું પૂરું નામ ક્યાં થયું ધોરણ વર્ષ પ્રવાહ વર્ષ જ્ઞાતિ જાતિ ધર્મ કેટેગરી મૂળ વતન માતા પિતાનું શિક્ષણ પિતાનો મુખ્ય વ્યવસાય વાર્ષિક આવક રાઠોડ જિગ્નેશ ધોરણ 11 વર્ગ બ પ્રવાહ સામાજિક ઉંમર 17 જ્ઞાતિ હિન્દુ જાતિ પુરુષ ધર્મ ભરવાડ કેટેગરી ઓબીસી તમારું મૂળ વતન રાજુલા સ્ટાર્ટ. તમે કયા પ્રકારનો ફોનનો ઉપયોગ કરો છો? સ્માર્ટફોન તમે મોબાઈલનો ઉપયોગ કયા હેતુ માટે કરો છો? અભ્યાસ અને સોશિયલ મીડિયા તમારા પાસે તમારો પર્સનલ મોબાઈલ છે? અને પરિવાર તમે મોબાઈલ પાસે કેટલી કલાક આપો છો? 1-2 તમારા મોબાઈલ માટે તમને કેટલી ઉપયોગી માટે કોઈ એપ ડાઉનલોડ કરી છે અભ્યાસ મારા માટે? મિત્ર જી શાળા તમે કયા પ્રકારના મોબાઈલ એપનો વધારે ઉપયોગ કરો છો? સ્ટાર્ટ. તમે મોબાઈલના દર મહિને કેટલાનું રિચાર્જ કરો છો? તમે દરરોજનું કેટલું નેટ વાપરો છો? તમે મોબાઈલમાં શિક્ષણને લગતી એપ્લિકેશનનો ઉપયોગ કેટલી કલાક કરો છો? શું તમારા મોબાઈલમાં ઉપયોગ કરતી વખતે કોઈ શારીરિક માનસિક સમસ્યા અનુભવે છે? તમે ક્યારેક ઓનલાઈન સોશિયલ મીડિયાનો ઉપયોગ કારણે ફ્રોડ થયો છે? મોબાઈલ ઉપયોગ કારણે તમને કોઈ શારીરિક નુકસાન થયું છે? મોબાઈલમાંથી તમને કોઈ સોશિયલ મીડિયા ચેનલ યુટ્યુબ એવું બનાવેલું છે? આપણે શાળામાં સર્વે હાથ ધરવા આવ્યો હતો એ પ્રમાણે તમે પ્રશ્ન પૂછો એના ઉત્તરદાર તરીકે તમે આવ્યા તો તમે જવાબ આપજો. હાયર સેકન્ડરીમાં મોબાઈલ આશીર્વાદ છે કે અભિશાપ એની માટે તમને પૂછ્યું એના પ્રશ્નના જવાબ આપજો. તમે કયા પ્રકારનો મોબાઈલ આપો? તમારો મોબાઈલનો ઉપયોગ ક્યાં હેતુ માટે કરો? તમારો પર્સનલ મોબાઈલ મોબાઈલ કેટલી કલાક દરરોજ ફાળવો? 2 થી 4. તમે મોબાઈલ થાય તમને ડાઉનલોડ કરેલી એપ ભણવાને લગતી છે? તમે કયા પ્રકારની વધારે મોબાઈલ એપનો ઉપયોગ કરો? યુટ્યુબ. વિદ્યાર્થી મિત્રો, મારું નામ બાબરિયા જિગ્નેશ ગગજીભાઈ છે અને હું રાજુલા શ્રી જે સંઘવી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારા વિષય શિક્ષક શ્રી ડીએ પંપાણીયા સરે અમને એક સંશોધક કરવા ઈચ્છા હતા અને તેમાં અમે હાયર સેકન્ડરીઓના વિદ્યાર્થીઓમાં મોબાઈલે અભિશાપ કે આશીર્વાદ એ પ્રમાણેનું અમે સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને તેમાં અમે અનેક વિદ્યાર્થીઓના સર્વેક્ષણ કર્યા હતા અને એમાં અમે જઈએ તો મુશ્કેલીઓ એ પડી હતી કે અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે અમારી પાસે ટાઈમ નથી અને અમુક એમ કહે છે કે અમે કોમર્સવાળા છીએ અને અમારા આર્ટ્સ તમે આર્ટ્સનો છો તો અમે શું કામ તમારું કામ કરી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મકવાણા દર્શન જયસુખભાઈ છે. હું શ્રી જે સંઘવી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમારે એક સમાજશાસ્ત્ર વિષય આવે છે તેમાં અમારે એક સર્વે કરવાના અમારા માર્ગદર્શન શ્રી ડીએ પંપાણીયા સરે અમને એક સર્વે કરવા મોકલે. તેનું નામ છે મોબાઈલ અભિશાપ છે કે આશીર્વાદ. તેના પર વિશે અમને દરેક વિદ્યાર્થીને મળવા જઈને તેના ઉપર સર્વે કરીએ છીએ અને તે અમને ઘણી બધી માહિતી મળી છે.
અમે એવો સર્વે કરવામાં આવ્યો હતો કે મોબાઈલ વિશે જાણકારીમાં અભિશાપ છે કે આશીર્વાદ તેની માહિતી અમે મેળવી. મારો અનુભવ એ છે કે છે ને કેટલાય વિદ્યાર્થીઓ ના પાડી, કેટલાય ડાયરેક્ટ આમ કહી દીધું મારો સમય નથી, મારી વેસ્ટ છે, મારે આમ જવું છે, ના પાડી તેમ ઘણી બધી કહી દીધી, એમ કામ કરી દીધું. જય હિન્દ, હું પ્રીત સરવૈયા. હું કહેવા માંગુ છું કે આમાંથી થતા ગેરલાભો અને લાભો ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાં ગેરલાભો એટલા છે અને લાભો એટલા છે. લાભમાં એવું છે કે તમે શિક્ષણ કરી શકો, આમાં શિક્ષણ લગતી વસ્તુ કરી શકો, અને આમાં ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એમાંથી તમે પૈસાય કમાઈ શકો છો. અને બીજું એમાંથી ગેરલાભ એ થાય છે કે અમુક એવા વિડીયો તમે જોઈ શકો તો એનાથી તમને બહુ ગેરલાભ થાય છે. વસ્તુ નમસ્કાર, મારું નામ બોળાધર રોહિત છે. હું સંઘવી હાઈસ્કૂલમાં ભણું છું. 11મું આર્ટ્સ. એમાં અમારે સમાજશાસ્ત્ર વિષય આવે છે. અમારા માર્ગદર્શક ડીએ પંપાણીયા સર છે. એમાં 7મો પાઠ આવે છે. એમાં સર્વે કરવાનો અમે ડીએ પંપાણીયા સાહેબે કીધું હતું. અમે સર્વે કરવા ગયા તો અમને ખબર પડી કે કેટલા લાભો થાય છે, કેટલા ગેરલાભો થાય છે. અને સર્વેનું નામ હતું આશીર્વાદ મોબાઈલ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ કે અભિજાત. તો ખબર પડી કે વિદ્યાર્થી કેટલો મોબાઈલ વાપરે છે અને એનાથી કેટલો લાભ થાય છે અને ગેરલાભ થાય છે. અસ્તુ. મારું નામ છે વરુદે દિનેશભાઈ. હું ધોરણ 11માં આર્ટ્સમાં અભ્યાસ કરું છું. અમારી શાળા નામ છે શ્રી જે સંઘવી હાઈસ્કૂલ, અને તેના સમાજ ક્ષેત્રમાં 7મા પાઠમાં આવે છે કે મોબાઈલ એક અભિષેક આશીર્વાદ છે કે અભિષેક. તેની અંતર્ગત અમારા સાહેબ શ્રી ડીએ પંપાણીયા સાહેબે અમને એક સર્વે હાથ જેમાં અમને ખરાબ અનુભવ પણ થયા છે અને સારા પણ અનુભવ છે. વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે બાબરિયા મનસુખભાઈ. જે સંઘવી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારે એક સર્વે કરવામાં આવ્યો હતો કે મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ. અમારા માર્ગદર્શન હેઠળ શ્રી પંપાણીયા સાહેબ હેઠળ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. અમારે આર્ટ્સમાં કરવામાં આવ્યું હતું. અમુક વિદ્યાર્થીઓના અમે પ્રશ્ન અને બધું પૂછ્યું કે તમે શા માટે અમારે લેવો છો, અમારે ત્યાં શું ફાયદા થાય છે. અમુક વિદ્યાર્થીઓએ ના પાડી દીધી કે અમારે નથી દેવાનું, છતાં ખબર હતી, અને આમાં કડવા અનુભવ જેવું અમને શું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આ છે ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ કે જે સમાજશાસ્ત્ર વિષય અંતર્ગત અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓમાં હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓમાં મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ એ અંગે આ લોકોએ જે સર્વે હાથ ધર્યો છે. આ તમામ વ્યક્તિને આ શાળાના સેમ્પલ સર્વે હેઠળ 50 વિદ્યાર્થીને આવરી લેવામાં આવ્યા હતા અને 50 વિદ્યાર્થીની માહિતી આ બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે એકઠી કરી છે. હવે આ માહિતીનું અમે વર્ગીકરણ કરશું અને વર્ગીકરણને આધારે એના તારણો કાઢવામાં આવશે કે ખરેખર મોબાઈલ એ વિદ્યાર્થી માટે આશીર્વાદ છે કે અભિશાપ. એના તારણોના આધારે સાબિત થશે. તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે કાઢી